બહેનપણીઓએ ના પાડી છતાં સાસુ ગામડાનું ઘર છોડીને વહુ પાસે શહેરમાં ગયા. પછી જે થયું તે જાણવા જેવું છે. નાનો દીકરો અને વહુ ઘણા દિવસોથી મને મુંબઈ આવવાનું કહેતા હતા, પરંતુ તેમના ગયા પછી મારી બહેનપણીઓએ મને કહ્યું કે ગામનું ઘર તારું પોતાનું છે, તેને છોડીને જઈશ નહીં. આમ પણ નાની વહુ તો ઘણી ચતરી છે, તેની સાથે તારું જામશે નહીં. બહેનપણીઓની વાતોને કારણે નાના દીકરા અને વહુ પાસે જવાની હિંમત થઈ રહી નહોતી. એવું નહોતું કે અહીં ગામમાં મોટો દીકરો અને વહુ મને ઘણા પ્રેમથી રાખતા હતા. હકીકતમાં તો મોટી વહુ ક્યારેય સીધા મોઢે વાત પણ નહોતી કરતી. તેના સિવાય ઘરમાં મારું કામ કરવા માટે બીજું કોઈ ન હતું, તેથી તે મોં ફૂલાવીને મારું કામ કરતી. ત્યારે હું વિચારતી કે ભલે તે મોઢું ફૂલાવીને મારું કામ કરે છે, પણ તે કામ તો કરી દે છે ને, એટલું પૂરતું છે. મનમાં સમાધાન તો કરવાનું જ હતું. આ ઘર મારું છે, તેથી હું આ ઘરમાં હકથી રહી શકું છું. આ બધું વિચારીને મને મુંબઈ જવાનો સંકોચ થતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી નાનો દીકરો અને વહુ ખૂબ જ દબાણ કરતા હતા, તેથી હું તેમની સાથે મુંબઈ આવી ગઈ. ઘરે આવ્યા પછી જ્યારે હું બાથરૂમમાં ગઈ, ત્યારે બાથરૂમમાં વિદેશી ટોયલેટ જોઈને મને નવાઈ લાગી. કારણ કે જ્યારે ઘર બાંધવામાં આવી રહ્યું હતું ત્યારે મેં આગ્રહપૂર્વક ભારતીય ટોયલેટ લગાવવા કહ્યું હતું. ત્યારે મને વિદેશી ટોયલેટ જરાય પસંદ ન હતું. પણ હવે ઘૂંટણના ઓપરેશન પછી મારી તેજ વહુએ મારી સુવિધાનું આટલું ધ્યાન રાખ્યું, એ જોઈને મને આનંદની અનુભૂતિ થઈ. બીજે દિવસે સાંજની ચા પછી બધા હોલમાં બેઠા હતા, ત્યારે નાની વહુ શિલ્પાએ કહ્યું, મમ્મી ચાલો આપણે બધા મોલમાં ફરવા જઈએ, તમે પણ તૈયાર થઈ જાઓ. મેં પૂછ્યું, હું મોલમાં જઈને શું કરીશ? તો વહુ બોલી, જે અમે કરીશું તે તમે પણ કરજો. પછી મેં કહ્યું, ના દીકરા, હું ઘરે જ ઠીક છું, તમે બધા જાઓ. એટલે વહુએ પૂછ્યું, તમે અમારી સાથે મોલમાં કેમ આવવા માંગતા નથી? પછી દીકરાએ વહુને કહ્યું, શિલ્પા, મમ્મી ના આવવા માંગતા હોય તો રહેવા દે ને. એટલે તરત જ વહુ તેને બોલી, તમે તો રહેવા જ દો, તમને અમારી વચ્ચે બોલવાનું કોણે કહ્યું? આ સાંભળી દીકરો મોં બગાડીને બેસી ગયો. પછી શિલ્પાએ ફરી કહ્યું, પ્લીઝ મમ્મી ચાલો ને. પછી મેં તેને સમજાવતા કહ્યું, જો દીકરા, 75 વર્ષની ઉંમરે હું ઝડપથી ચાલી પણ નથી શકતી. તમારામાંથી કોઈએ મારો હાથ પકડવો પડશે. મારા કારણે તમારે લોકોએ ધીમે ધીમે ચાલવું પડશે. આવી સ્થિતિમાં તમારી બધાની મજા બગડી જશે, અને મોલમાં પહેલાં એક્સિલેટર ઉપર કેવી રીતે ચાલવું એ પણ મને આવડતું નથી. તો વહુ બોલી, મમ્મી, જ્યારે તમારા બાળકો નાના હતા તો તેઓ તેમના નાના પગથી ઝડપથી ચાલી શકતા ન હતા, તો તમે પણ તેમની સાથે ધીમે ધીમે ચાલતા હતા કે નહીં? બાળકો ઝડપથી ચાલી શકતા ન હતા તો શું તમે તેમને ઘરે મૂકીને એકલા ફરવા ગયા હતા? નહીં ને. તો હવે બાળકોનો વારો છે. અમે પણ તમારી સાથે ધીમે ધીમે ચાલીશું. તમે પણ ઘરે બેસીને કંટાળી ગયા હશો. પ્રશ્ન એક્સિલેટરનો છે તો હું છું ને. બસ તમે તૈયાર થઈ જાઓ. આટલું કહીને શિલ્પા ઉતાવળે રસોડામાં ગઈ. દીકરાએ કહ્યું, માફ કરજો મમ્મી, તમે ખરાબ ન લગાડતા. શું કરું, શિલ્પા સ્વભાવે થોડી તેજ છે. આજકાલ તેની જીભ થોડી કડવી થઈ ગઈ છે. વહુના પ્રેમાળ ઠપકાથી મારી આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું, દીકરા, મેં મીઠી વાતો કરનાર ઘણા જોયા છે, પરંતુ શિલ્પાના તેજ સ્વભાવમાં પણ એક પોતાપણું છે. હું વર્ષોથી એના માટે ઝંખતી હતી. જા, તું પણ તૈયાર થઈ જા, નહીં તો તને પણ ઠપકો આપવો પડશે. મોલમાં જઈને અમે જોયું કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બહુ કંઈ હતું નહીં. અમારે ઉપરના માળે જવું પડે એમ જ હતું. વહુ જીદ કરીને મને મોલમાં લઈ ગઈ, પણ હવે હું એક્સિલેટર ઉપર કેવી રીતે જઈશ? મને જોઈને બધા હસશે. આ બધું વિચારીને મને ચિંતા થવા લાગી. આ દરમિયાન શિલ્પાએ કહ્યું, મમ્મી, આપણે અહીં એક્સિલેટર પાસે 5 મિનિટ ઊભા રહીએ. તમે અહીં આવતા જતા લોકોને ધ્યાનથી જુઓ. તેઓ કેવી રીતે પ્રથમ પગથિયા ઉપર પગ મૂકે છે, તેઓ કેવી રીતે ખચકાટ વિના એક્સિલેટર ઉપર ચાલે છે, જાણે કે તેઓ ઘરની સીડીઓ ઉપર ચડતા હોય. બધું ધ્યાનથી જુઓ, જેથી તમારો ડર ઓછો થાય. પછી હું આવતા જતા લોકોને જોવા લાગી. મને કોઈના ચહેરા પર સહેજ પણ ડર દેખાતો ન હતો. આ બધું જોઈને મારો ડર પણ થોડો ઓછો થયો. શિલ્પાએ કહ્યું, હું તમારો હાથ પકડીશ,
તમે જરા પણ ગભરાશો નહીં અને મારો હાથ પકડો. તો ચાલો, તમે એક્સિલેટર ઉપર ચાલવા તૈયાર છો ને? હા, ઠીક છે. આટલું કહી મેં શિલ્પાનો હાથ જોરથી પકડી લીધો. એ વખતે મને લાગ્યું કે હું બાળક છું અને તે મારી માતા છે, જે તેના બાળકનો હાથ પકડીને તેને એક્સિલેટર ઉપર ચાલવાનું શીખવી રહી છે. પહેલા પગથિયા પર પગ મૂકતા જ મેં મારું સંતુલન થોડું ગુમાવી દીધું, પણ શિલ્પાનો હાથ પકડેલો હોવાથી હું ઝડપથી સ્વસ્થ થઈ ગઈ. હું કંઈ વિચારું તે પહેલાં અમે ઉપર પહોંચી ગયા. જ્યારે પણ હું ટીવી પર એક્સિલેટર જોતી ત્યારે હું હંમેશા વિચારતી કે શું હું પણ કોઈ દિવસ આવી સીડીઓ ચઢી શકીશ? મને ડોસીને મોલ વગેરેમાં કોણ લઈ જશે? મારી સાથે ધીરે ધીરે કોણ ચાલશે? વગેરે વગેરે. પણ આજે મારી તેજ વહુએ મારું સ્વપ્ન સાકાર કર્યું. હું મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન આવી તેજ વહુ બધાને આપે. મિત્રો, તમને અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર ફોલો કરો અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશન. અને હા, તમને અમારી આ નાનકડી વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.